અને હવે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢના મેદરડા તાલુકાના 42 ગામના સરપંચોની ભૂખ હડતાલનો ત્રીજો દિવસ આજે શેરડીનો રસ પીવાથી પારણા સાથે પૂર્ણ થયો છે। ધારાસભ્ય અરવિંદ લાડાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશ ઠુમર અને ભાજપના આગેવાનોની મધ્યસ્થી બાદ વહીવટીતંત્રે સરપંચ યુનિયનની 3 મુખ્ય માંગણીઓને સ્વીકારી છે। આમાં તાત્કાલિક એસઓની બદલી કરીને નવા એસઓની નિમણૂક, તપાસ માટેની પેન્ડિંગ ફાઇલોનું નિરાકરણ અને નવા બિલોની ફાઇલો ક્લિયર કરાવવાની સાથે નવા વર્ક ઓર્ડર તથા એસ્ટિમેન્ટો તાત્કાલિક કરવા અંગેનો સમાવેશ થાય છે। આ નિર્ણયથી વિકાસના કાર્યોને વેગ મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। સરપંચોની હડતાલ પૂર્ણ થતાં સમગ્ર મેદરડા તાલુકામાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો। ન થતું એવું કામ એ લોકો કરાવીને આવ્યા। હું અવારનવાર ફોન ઉપર હતો ત્યારે મને કહેતા અમે કામ પતાવીને તમને અહીંયા તમારી પાસે આવશું। અહીંયા ઘણીવાર મીડિયાવાળા કહેતા હતા કે તમારે કોઈ ધારાસભ્ય આવ્યા કે નહીં, પણ અમુક વાત તોતી થતી, પણ ધારાસભ્યએ અને પ્રમુખશ્રીએ એવી નેમ લીધી હતી કે જ્યાં સુધી તમારું કામ નહીં પતે ત્યાં સુધી અમે મેંદરડામાં પગ નહીં જઈએ। એટલે હું આ તકે બંને અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, સરપંચ યુનિયન કરું।